વલસાડ જિલ્લામાં 37,344 હેક્ટર ડાંગરની રોપણી થતા ગત વર્ષ કરતા આ વર્ષે ડાંગરનો પાક વધારે ઉતર્યો છે। ઓક્ટોબર માસમાં કમોસમી વરસાદને કારણે 5 થી 10% પાકને નુકસાન થયું હોવાનું જણાવતા અરુણભાઈ ગરાસિયા। વલસાડ જિલ્લામાં ગરીબ કે તવંગર ખેડૂતો મોટે ભાગે વરસાદી મોસમમાં ડાંગર પકાવતા હોય છે। મોટા ભાગના ગરીબ ખેડૂતો તેમજ પછાત ખેડૂતો ચોખાના રોટલા ખાતા હોય છે। બપોરે દાળ ભાત અને સાંજે ચોખાના રોટલા કે પૂડા। વલસાડ જિલ્લામાં 37,344 જેટલા હેક્ટરમાં ડાંગરની રોપણી થતા 2.11 લાખ મેટ્રિક ટન ડાંગરનો પાક થયો હોવાનું જાણવા મળ્યું છે। વલસાડના ઉંડાણ તેમજ ધરમપુર કપરાડા તેમજ આહવા ડાંગ ગરીબ અને પછાત વસ્તીવાળા વિસ્તારમાં મોટા ભાગે ડુંગરાળ પ્રદેશ છે, જ્યાં મુખ્ય પાક ડાંગરની ખેતી થાય છે। તેઓએ કુદરત પર રહેવું પડે છે, કારણ કે આકાશી ખેતીના કારણે પાણીનો સ્ત્રોત વરસાદ જ હોય છે। જો કુદરતી રીતે સારો વરસાદ શરૂઆતથી આખર સુધી માપસર ડાંગરને પાણી મળે તો ડાંગર સારો થાય છે। આ વર્ષે ઓક્ટોબર માસમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોને નુકસાન થયું હતું, પણ ગત વર્ષ કરતા આ વર્ષે ડાંગરનો પાક વધારે ઉતર્યો છે। વલસાડ જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાના અરુણભાઈ ગરાસિયાએ જણાવ્યું હતું કે આ વર્ષે ઓક્ટોબર માસમાં કમોસમી વરસાદને કારણે 5 થી 10% પાકને નુકસાન થયું હતું, પણ ગત વર્ષ કરતા આ વર્ષે પાક વધારે થયો છે, જે ખેડૂતોને નુકસાન થયું છે, જે અંગે સરકારમાં જાણ કરવામાં આવી છે અને સરકાર નિર્ણય બાદ ખેડૂતોને સહાય આપવામાં આવશે। ખાસ કરીને જે વલસાડ જિલ્લામાં ઓક્ટોબર મહિનામાં જે કમોસમી વરસાદ થયેલો, જે અંદાજિત આપણે 10 કરોડ જેટલું નુકસાન અંદાજ કરવામાં આવેલો છે, જે માન્ય કલેક્ટર સાહેબ, માન્ય જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ સરકારશ્રીમાં રિપોર્ટ કરેલ છે અને જે પણ નિર્ણય થશે એ પ્રમાણે ખેડૂતોને આપણે સહાયનો લાભ આપીશું। ગત વર્ષની સરખામણીમાં ભાતનો ઉતારો સારામાં સારો મળશે। જે નુકસાન થયું છે એ ઓછા વિસ્તારમાં થયું છે, 5 થી 10%માં, એટલે અંદાજો ગત વર્ષની સરખામણીમાં સારામાં સારો મળી રહેશે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।